ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ગણિતનો મૂળભૂત ખ્યાલમાં ભાગ 1 જોઈએ છીએ, પાર્ટ 1, અને તેમાં છે 1/0નું મૂલ્ય. 1/0નું મૂલ્ય કેટલું? એલિમેન્ટરી નંબર થિયરી આ એક ટોપિક છે એક મેથેમેટિક્સમાં, અને તેના લેખક છે બર્ટન ડેવિડ એમ. એમાં પ્રમેય 2.1નો ઉપપ્રમેય આપેલો છે જે ભાગાકારનો સિદ્ધાંત બતાવે છે. જો a અને b પૂર્ણાંકો હોય જ્યાં b નોટ ઇક્વલ ટુ 0, તો પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર qb પ્લસ r આવે, જ્યાં 0 લેસોર ઇક્વલ ટુ r લેસ ધેન માનાંકમાં b. r બરાબર 0 હોઈ શકે પણ r માનાંક b કરતાં નાનો હોય. બરાબર, જો સમજીએ આ શું કહેવા માંગે છે. a અને b પૂર્ણાંકો હોય, a એટલે આપણે એને ભાજ્ય કહીએ, બરાબર છે, અને એ ભાજ્યને આપણે b વડે ભાગીએ છીએ તો એ b કહેવાય ભાજક. બરાબર, હું a ને b વડે ભાગું છું પણ b ની શરત કઈ છે? b નોટ ઇક્વલ ટુ 0, તો તે શરત અહીંયા લખેલી છે, b નોટ ઇક્વલ ટુ 0. બરાબર, b શૂન્ય નથી. હવે અહીંયા જે કોઈક સંખ્યા q અને r, કોઈક પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી, તો જે q મળે છે તેને ભાગફળ કહેવાય, q એટલે ભાગફળ, અને r જે મળે છે તેને શેષ કહેવાય. બરાબર, અને શેષની શરત કઈ છે? તો 0 લેસોર ઇક્વલ ટુ r લેસ ધેન માનાંક b. આ ભાગાકારનો સિદ્ધાંત છે, અને આપણે વ્યાખ્યા પણ કહી શકાય ભાગાકાર માટેની. બરાબર, તો હવે આપણે 1/0 માટે ભાગાકાર કરીએ. છેદમાં જે સંખ્યા તેના વડે ભાગવાનું, એટલે આપણે અહીંયા 1 છે, 1 ને હું 0 વડે ભાગું છું. અહીંયા હું કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખું, કોઈ પણ વાસ્તવિક સંખ્યા, 50 લખું, 500 લખું કે 5 કરોડ લખું, 0 ગુણ્યા એ વાસ્તવિક સંખ્યા બરાબર 0 થશે. 2 ની બાદબાકી કરું તો જવાબ શું આવશે? 1. બરાબર, પણ તમે આમાં જુઓ તો આ ભાજક છે b, અને આ જે છે તે શેષ છે જે નીચે આવે છે. અને તમે જુઓ આપણે ખરેખર તો શું હોવું જોઈએ? b નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. અહીંયા b કેવું આવ્યું? b ઇક્વલ ટુ 0 આવ્યું. મતલબ કે અમે ભાગાકારની ક્રિયા કરીને તે શક્ય નથી. ખરેખર આટલું બધું કરવાનું આવે જ નહીં. ઘણા લોકો એવું પણ કહે છે કે સર આજે શેષ મળીને શેષ, તે આ નિયમનું સમાધાન નથી કરતી. કયું નિયમ છે? 0 લેસોર ઇક્વલ ટુ r, r એટલે આપણો કેટલો જવાબ આવ્યો? 1 લેસ ધેન માનાંક b. 0 નો માનાંક કેટલો થાય? 0. તો સર આ તો ખોટું પડે છે, પણ આ તો ચલો, આ તો સમાધાન નથી કરતું, એ માણસ રાઈટ છે, પણ આ તો પછીની વાત છે. તમે અહીંયા ભાગાકાર જ નહીં કરી શકો. તમે આજે 1 ને 0 વડે ભાગ્યો છે, એ 0 વડે ભાગાકાર જ નહીં કરી શકો. આ બધી તો પછીની વાત છે. આ બધું બાદબાકી કરીને 1 આવ્યું ને શેષ આવે ને, આ બધી પછીની વાત છે. ઓકે, એટલે તમે અહીંયા ભાગાકાર કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કારણ કે જે ભાજક છે એ 0 નહીં હોવો જોઈએ. b નોટ ઇક્વલ ટુ 0, 0 નહીં હોવો જોઈએ, અહીંયા 0 છે. બરાબર, એટલે અહીંયા આપણે લખી શકાય કે તો આ રીત વ્યાખ્યા સાથે બંધ બેસતી નથી. આપણી જે વ્યાખ્યા જે છે, વ્યાખ્યા એટલે કયો? આ ભાગાકારનો સિદ્ધાંત. કારણ કે b નોટ ઇક્વલ ટુ 0 એ જરૂરી શરત છે. ઓકે, એનો મતલબ એવો થાય છે કે 1/0 નું મૂલ્ય શોધવાની રીત વ્યાખ્યા કરતા વિરુદ્ધ છે. તમે જે 1/0 નું મૂલ્ય શોધવાની આ જે રીત કરીને, એ રીત જે ખરી તે વ્યાખ્યા કરતા વિરુદ્ધ છે. વ્યાખ્યા કરતા વિરુદ્ધ છે મતલબ શું કહેવાય? એને અવ્યાખ્યાયિત કહેવાય. વ્યાખ્યા કરતા વિરુદ્ધ છે માટે એ કહેવાય અવ્યાખ્યાયિત. માટે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે 1/0 બરાબર અવ્યાખ્યાયિત આવું લખેલું હોય. બરાબર, બીજી વસ્તુ કે આપણે 1/0 નું મૂલ્ય શોધી જ નથી શકતા, ભાગાકાર જ નથી કરી શકતા. એનો મતલબ કે ઘણી જગ્યા પર એવું પણ આપણને લખેલું દેખાય કે 1/0 નું અસ્તિત્વ નથી. આ બંને સાચું છે. અવ્યાખ્યાયિત એટલા માટે છે કારણ કે વ્યાખ્યા કરતા વિરુદ્ધ છે. અસ્તિત્વ નથી એટલા માટે કારણ કે આપણે ભાગાકારની ક્રિયા કરી જ નથી શકતા, અને જવાબ લાવી શકતા નથી, એટલે અસ્તિત્વ નથી. તમે બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો. સાબિત કરો કે હવે 1/0 નું મૂલ્ય આપણે શોધીએ કે ચલો શું આવી શકે? 1/0 નું અસ્તિત્વ નથી, અવ્યાખ્યાયિત છે, આ બધું બરાબર છે, પણ હવે ગણિતમાં આપણે કંઈક ને કંઈક જગ્યા પર 1/0 નો ઉપયોગ કરવાનો આવે તો શું લખીએ? તો 1/0 માટે એવું લખાય ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ ટેન્ડ્સ ટુ જ લખવામાં આવે, અને એના માટે આ સંકેત છે ટેન્ડ્સ ટુ. આ ટેન્ડ્સ ટુ નો મતલબ શું થાય? ચાલો, ઇન્ફિનિટીનો મતલબ તો અસંખ્ય થાય, એ તો આપણે સમજીએ, અને એનો સિમ્બોલ છે આ ઇન્ફિનિટી. ઓકે, પણ આ ટેન્ડ્સ ટુ નો મતલબ શું થાય? તો એને આપણે લખીએ છીએ અહીંયા, એટલે કે 1/0 ટેન્ડ્સ ટુ નો મતલબ થાય ની નજીક જવું. ટેન્ડ્સ ટુ નો મતલબ થાય ની નજીક જવું.
એટલે કે આ 1/0 ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટીનો મતલબ થાય 1/0 અસંખ્યની નજીક અને નજીક જાય છે. આનો મતલબ એવો થાય. આ આપણે સાબિત કરીએ. આપણે આ સાબિતી માત્ર ઉદાહરણથી જ આપી શકીએ છીએ. એટલે કે આપણે અલગ અલગ કિંમતો લઈને જ આપી શકીએ છીએ. બરાબર. અને તે માટે આપણે એવી કિંમતો લઈએ કે જેથી છેદ 0 ની નજીક અને નજીક જ જાય. છેદ જે ખરો તે 0 ની નજીક જાય. તો પહેલી કિંમત લઉં છું 1/1. તો 1 ના છેદમાં 1 કરું તો જવાબ મારો 1 આવે. હવે હું 0 ની નજીક જવું છે મારે, એટલે હવે 1 કરતાં નાની સંખ્યા લઉં છું, 0.1 લઉં છું. તો 1/0.1 એટલે જવાબ આવે છે 10. 1/0.01 લઉં છું. બરાબર. એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે જવાબમાં 2 શૂન્ય આવશે, એટલે કે 100 જવાબ આવે છે. હવે હું લઉં છું 1/0.001. પોઈન્ટ પછી 3 આંકડા છે, એટલે જવાબમાં મારી પાસે 3 શૂન્ય આવશે. 1000. 1 ની પાછળ 3 શૂન્ય. ચલો એ જ પ્રમાણે હું ધારો કે સંખ્યા લઉં છું 1/0.8 વખત 0 ને 1 1. 8 વખત 0 છે અને 1 1 છે, મતલબ કે પોઈન્ટ પછી 9 આંકડા છે, તો આપણા જવાબમાં 9 શૂન્ય આવશે 1 પછી. કહેવાનો મતલબ એવો થાય છે કે જો 1/0 સુધી હું પહોંચું છું, આ સંખ્યા હું નાની ને નાની કરતો જાઉં છું, છેદને પહેલા 0.01, આનાથી નાનો એમ કરતા કરતા આ લીધો. બરાબર. એમ કરતા કરતા જો હું એકદમ 0 જ લઈ લઉં ને, તો એવું વિચારી શકું અથવા કહી શકું કે તે સૌથી મોટી સંખ્યા એટલે કે અસંખ્યની, એટલે કે કાઉન્સમાં આપણે લખ્યું છે ઇન્ફિનિટી અને આ એનો સિમ્બોલ છે, બોલાય એને ઇન્ફિનિટી. બરાબર. અસંખ્ય એટલે ની નજીક ને નજીક જશે. હવે અસંખ્યની વ્યાખ્યા શું, અથવા તો આપણે એને શું સમજીએ? અસંખ્ય એટલે શું? તો અસંખ્ય એટલે કે ઇન્ફિનિટી, એટલે એને સમજવાનું શું? એટલે કે એ થાય અસીમિત અથવા તો અંત વગરનું, અથવા કોઈ પણ વાસ્તવિક સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યાથી પણ મોટી સંખ્યા. તમે કોઈ પણ સંખ્યા વિચારો એનાથી પણ મોટી સંખ્યા, એટલે એ કહેવાય અસંખ્ય. ઘણા લોકો એવું કહે છે કે 1/0 બરાબર ઇન્ફિનિટી થાય, પણ તે તદ્દન ખોટું છે, જે આપણે હમણાં જોઈ ગયા. ખરેખર શું થાય? 1/0 તો ખરેખર અવ્યાખ્યાયિત છે, વ્યાખ્યાની વિરુદ્ધ જાય છે, અથવા તો 1/0 નું અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ નથી મતલબ શું? કે તમે 1/0 નો જવાબ લાવી શકતા જ નથી, કારણ કે તમે ભાગાકારની ક્રિયા કરી જ શકતા નથી. પણ તે કેવો છે? 1/0 તે અસંખ્ય તરફ જાય છે. બરાબર. એટલે જેને આવું લખે એના કરતા તમે એમ લખી શકો કે 1/0 બરાબર નથી ઇન્ફિનિટી. એ ઇન્ફિનિટી જેટલો નથી, પણ 1/0 ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ટેન્ડ્સ ટુ મતલબ કે ઇન્ફિનિટીની નજીક જાય છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે આવો જ કોઈક બીજો ગાણિતિક ખ્યાલ સમજીશું. થેન્ક યુ.